જે પુસ્તક વિશે પૂછો છો તે સંભવતઃ ડોપામાઇન ડિટોક્સ અથવા તેના જેવા મગજના મિકેનિઝમ પર આધારિત પુસ્તકોનો સારાંશ હોઈ શકે છે. આપણું મગજ અઘરું કામ ટાળવા માટે કેમ મજબૂર થાય છે તેની પાછળના કેટલાક મુખ્ય કારણો અને પુસ્તકની માહિતી નીચે મુજબ છે. 1. ડોપામાઇનનો ખેલ, ધ ડોપામાઇન ટ્રેપ. આપણું મગજ હંમેશા ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એટલે કે તરત મળતા આનંદ પાછળ ભાગે છે. સોશિયલ મીડિયા, વિડિયો ગેમ્સ અને જંક ફૂડ મગજમાં ઝડપથી ડોપામાઇન રિલીઝ કરે છે. તેની સરખામણીમાં અભ્યાસ કે અઘરું કામ કરવામાં સમય લાગે છે, તેથી મગજ તેને કંટાળાજનક માનીને ટાળે છે. 2. ઊર્જા બચાવવાની વૃત્તિ, એનર્જી કોન્ઝર્વેશન. ઉત્ક્રાંતિ, એવોલ્યુશન મુજબ માનવ મગજ એવી રીતે બન્યું છે કે તે બિનજરૂરી ઊર્જા વાપરવાનું ટાળે છે. અઘરું કામ કરવા માટે વધારે માનસિક ઊર્જાની જરૂર પડે છે, તેથી મગજ આપણને કમ્ફર્ટ ઝોનમાં રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. 3. પુસ્તકના મુખ્ય મુદ્દાઓ, કી ટેકઅવેઝ. જો તમે ડોપામાઇન ડિટોક્સ અથવા એટોમિક હેબિટ્સ જેવા પુસ્તકોના સંદર્ભમાં વાત કરી રહ્યા હોવ તો તેમાં આ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. ડોપામાઇન ડિટોક્સ. થોડો સમય સોશિયલ મીડિયા અને મનોરંજનથી દૂર રહો, જેથી મગજ નાની અને અઘરી વસ્તુઓમાં રસ લેતું થાય. 2 મિનિટનો નિયમ. કોઈપણ અઘરું કામ શરૂ કરવા માટે ફક્ત 2 મિનિટનો જ વિચાર કરો. એકવાર શરૂ કર્યા પછી તે સરળ બની જશે. નાના લક્ષ્યો. અઘરા કામને નાના ટુકડાઓમાં વહેંચી દો. આ વિષય પરના કેટલાક પ્રખ્યાત પુસ્તકો. પુસ્તકનું નામ, લેખક, મુખ્ય વિષય, ડોપામાઇન ડિટોક્સ. થિબો મ્યોરિસ. ફોકસ વધારવા અને આળસ દૂર કરવા માટે. ડીપ વર્ક, કેલ ન્યૂપોર્ટ. વિક્ષેપ વગર અઘરું કામ કેવી રીતે કરવું. એટોમિક હેબિટ્સ, જેમ્સ ક્લિયર. નાની આદતો દ્વારા મોટા ફેરફાર લાવવા. શું તમારા રસના વિષયોને ધ્યાનમાં રાખીને અહીં કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, મુખ્ય વિષયોની માહિતી છે, જે તમને અભ્યાસ, કારકિર્દી અને પર્સનલ ગ્રોથમાં ખૂબ ઉપયોગી થશે. 1. સોશિયોલોજી. સોશિયોલોજી, MSO. જો તમે તમારા માસ્ટર્સના અસાઇનમેન્ટ કે પરીક્ષાની તૈયારી કરતા હોવ તો આ મુદ્દાઓ ખાસ કરવા. સોશિયલ રિસર્ચ મેથડ્સ. ડેટા કલેક્શન અને રિસર્ચ કેવી રીતે કરવું. સોશિયોલોજિકલ થિયરીઝ. કાર્લ માર્ક્સ, મેક્સ વેબર અને એમિલ દુર્ખાઇમ જેવા વિચારકોના સિદ્ધાંતો. ઇન્ડિયન સોસાયટી. ભારતીય જ્ઞાતિ પ્રથા, કુટુંબ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજમાં આવતા પરિવર્તનો. અથવા ધ સવારે 5 વાગ્યા ક્લબ જેવી શ્રેણીનું હોઈ શકે છે, જે સમજાવે છે કે આપણું મગજ અઘરું કામ ટાળીને આરામ કેમ શોધે છે. આ વિષયને સમજવા માટે નીચેના મુખ્ય મુદ્દાઓ ખૂબ જ મહત્વના છે. 1. મગજની રચના, બાયોલોજી ઓફ લેઝીનેસ. આપણું મગજ હજારો વર્ષોથી ઊર્જા બચાવવા માટે પ્રોગ્રામ થયેલું છે. જૂના જમાનામાં ઊર્જા બચાવવી એ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી હતું. તેથી જ્યારે પણ આપણે કોઈ અઘરું કામ, જેમ કે અભ્યાસ કે નવો પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ, ત્યારે મગજ તેને ખતરો કે બિનજરૂરી ઊર્જાનો વ્યય માનીને આપણને આળસ તરફ ધકેલે છે. 2. ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. આજના સમયમાં સોશિયલ મીડિયા, વિડિયો ગેમ્સ અને જંક ફૂડ આપણને તરત જ ડોપામાઇન આપે છે. જ્યારે અઘરું કામ કરવામાં રિઝલ્ટ મોડું મળે છે, મગજ હંમેશા ટૂંકા રસ્તા પસંદ કરે છે, જ્યાં તેને તરત મજા આવે. 3. પ્રખ્યાત પુસ્તકોની વિગતો, ટોપ બુક્સ ઓન ધીસ ટોપિક. પુસ્તકનું નામ, લેખક. શું શીખવા મળશે. ડોપામાઇન ડિટોક્સ. થિબો મ્યોરિસ. મગજને ફરીથી ફોકસ કરતા કેવી રીતે શીખવવું. એટોમિક હેબિટ્સ. જેમ્સ ક્લિયર. અઘરા કામને નાની આદતોમાં બદલીને સરળ બનાવવું. ડીપ વર્ક. કેલ ન્યૂપોર્ટ. વિક્ષેપ વગર લાંબો સમય અઘરું કામ કરવાની કળા. ધ સવારે 5 વાગ્યા ક્લબ. રોબિન શર્મા. સવારે વહેલા ઉઠીને શિસ્ત કેવી રીતે કેળવવી. અઘરા કામને સરળ બનાવવાની ટિપ્સ. 5 સેકન્ડનો નિયમ. જ્યારે પણ મગજ કામ ટાળવાનું કહે ત્યારે 5 4 3 2 1 ગણો અને તરત કામ શરૂ કરી દો. નાના ટુકડા, માઇક્રો સ્ટેપ્સ. જો કોઈ મોટું અસાઇનમેન્ટ હોય તો આખા કામનો વિચાર કરવાને બદલે ફક્ત પહેલા 5 મિનિટ કામ કરવાનો લક્ષ્ય રાખો. ડિજિટલ ઉપવાસ. દિવસમાં અમુક કલાક ફોનથી દૂર રહો, જેથી મગજ કુદરતી રીતે અઘરા કામમાં રસ લેતું થાય. તમારા મગજને ટ્રેન કરવા માટે શું હું તમને ડોપામાઇન ડિટોક્સ